अपनी वच्चे राजकोट गुरुकुलना महंत अहींया आशीर्वचन अने दर्शन देवा माटे पधार्या छे। मोटा पुरुषोने घणा बधा प्रसंगो होय, घणी जग्याए घणा भक्तोने साचववाना होय એટલે વધારે સમય ન આપી શકે, પણ જેટલી ક્ષણો આપણને આપે છે આપણા જીવનની બહુ ધન્યભાગી એક ક્ષણો હોય છે। તો વચ્ચે અહીં આપણે કથાને થોડીક વાર માટે રોકી અને સ્વામી શ્રીનું અહીંયા સૌપ્રથમ આપણી સભ્યતા અને સંસ્કૃતિને અનુરૂપ એમનું સન્માન કરશું। તો અહીંયા સુંદર મજાની કથાના યજમાન મનસુખભાઈ પાઘડાળ અહીંયા સ્ટેજ ઉપર આવશે અને સ્વામી દેવકૃષ્ણદાસજીનું સન્માન કરશે। બોલો સ્વામિનારાયણ ભગવાનની। સન્માન થતું હોય ત્યારે તાળીઓ તો વગાડવી લ્યો। અમારા દાદાઓ વગાડે છે પણ જુવાનડાઓ જ નથી વગાડતા। સંત પુરુષોના આશીર્વચનો બે શબ્દ જો કાનની અંદર પડી જાય તો આખા દિવસની આખી જિંદગી જે જે સાંભળ્યું હોય અન્ય એ બધાનું પ્રાયશ્ચિત થઈ જતું હોય છે। તો કૃષ્ણો ખિલમંગલમ નઃ। વ્યાસાસને બિરાજમાન વિદ્વદ્વર્ય શાસ્ત્રી શ્રી ભાર્ગવ મહારાજ, परम पूज्य हमारा गुरुदेव पूज्य देवकृष्णदास जी स्वामी, पूज्य मुनि स्वामी, पूज्य यज्ञ स्वामी, पूजनीय संतो, यजमान श्रीओ, कथा श्रवण करवा माटे पधारेला सर्वे भाविक भक्तजनों, सुंदर मंगल प्रसंग छे। अति भाववाही शैली में આપણે ભગવાનની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ। અહીંના આયોજક શ્રીઓ અને યજમાન શ્રીઓ એમણે ખૂબ ભક્તિભાવથી આ સુંદર આયોજન કર્યું છે। પત્રિકાઓ વાંચી બધા મહાન સંતોને અહીંયા બોલાવ્યા છે। વૈષ્ણવાચાર્ય શ્રી પણ પધારવાના છે। સુંદર વિધિ પ્રમાણે યજ્ઞ ચાલી રહ્યો છે અને મહાદેવજીની આ પ્રતિષ્ઠાનો પ્રસંગ છે। સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ઘણી વખત શિવજીને યાદ કર્યા છે। વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકરા एता पूज्यतया मान्या देवता पंचमाम कही। मारा आश्रितोए आ पांच देवोने पूज्य करीने मानवा एमा महाराजे शिवजी ने याद कर्या छे। मार्गे चालता शिवालयादिक देव मंदिरो आवे तो आदर सहित दर्शन करवा एवी श्रीजी महाराजनी आज्ञा छे। महाराजना આપણે જીવન ચરિત્રો વાંચીએ। મહારાજ વનમાં ફરતા ત્યારે પણ જ્યાં જ્યાં શિવાલયો આવ્યા છે ત્યાં મહારાજ પધાર્યા છે। મહારાજે શિક્ષાપત્રીમાં એવી આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ શિવજી અને નારાયણ એમનું એકાત્મપણું જાણવું બ્રહ્મરૂપે કરીને। જૂનાગઢની અંદર સ્વામિનારાયણ ભગવાને वैष्णवी धारा ने शिव धारा एमा वर्षोथी एकबीजा ने युद्धो चालता एम पण कही शकाय, पण श्रीजी महाराजे एमा एवो भाव गोठवो छे कि जूनागढ़नी अंदर राधारमण देव एमनी साथे सिद्धेश्वर महादेव पण पधराव्या अने आजे अमने खूब आनंद छे के आ शिवालयना मुख्य यजमान ए वैष्णवी धाराना छे। वैष्णव परंपरा स्वामीनारायण भगवानना उपासक अने ए पाछा शिवालय थाता होय एमना मुख्य दाता होय अने आवी सुंदर कथाओ प्रसंगोना मुख्य यजमान होय त्यारे आ विशालता आ भावना ए खरेखर श्रीजी महाराज पण आ आयोजको यजमान परिवार एमनी उपर खूब प्रसन्न थता हशे। આજે
આ મહોત્સવના મુખ્ય યજમાન અમારે ભાઈ શ્રી મનસુખભાઈ પાગડાળ, એ અમારા ગુરુકુલના વિદ્યાર્થી છે. વલ્લભ બાપાને આજે યાદ કરીશ. જ્યારે જ્યારે સંતો અમેરિકા પધારે, એમનું સેન્ટર એવું છે રસ્તાનું ગામ, એટલે સંતો ત્યાં પધારે જ. પણ આ પરિવારનો એવો પ્રેમ છે, ભક્તિ છે. ઠાકોરજી ત્યાં બિરાજતા હોય, એકદમ ભક્તિ ભાવથી લાલાને લાડ લડાવનારો આ પરિવાર છે. એમના હૃદયનો પ્રેમ, લાગણીઓ, સેવાઓ. વલ્લભ બાપા તો એવા ભક્ત હતા, મનસુખભાઈની પણ એવી ભાવનાઓ અને સેવાઓ છે. જ્યાં જ્યાં મંદિરો થતા હોય, હમણાં અમે અહીં મંદિરમાં હતા ને બધા ભક્તો બેઠા હતા, વડીલો બધા હતા, એક સાથે બધા ભક્તો યાદ કરતા હતા. આપણું અહીંયા રામજી મંદિર હોય, એમના મુખ્ય યજમાન હોય. ગામની અંદર નાના મોટા તમામ દેવસ્થાનોની અંદર આ પરિવારની સેવાઓ છે. ગુરુકુલની અંદર પણ આ પરિવારની બહુ મોટી સેવાઓ છે. અમારે અત્યારે ન્યૂ જર્સી ગુરુકુલની અંદર બહુ સુંદર મોટું સિંહાસન ને ઠાકોરજી બિરાજમાન છે. એમના યજમાન પણ છે મનસુખભાઈ. હમણાં મને ફોન હતો શાંતિપ્રિય સ્વામીનો, ત્યાં મહારાજનું એ મંદિર થયું. અત્યારે બહુ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે. બહુ દૂર મનસુખભાઈ હોય છતાં પણ સંતો પાસે બેસે, મોડે સુધી આવે. હમણાં મહારાજને એ લોન લીધેલી હોય ને, બધા ભક્તોને થયું કે આ ઠાકોરજીને લોન લીધેલી વ્યાજ ચડે એ બરોબર નહીં. ત્યારે મનસુખભાઈએ એમાં એ લોનનું વ્યાજ માટે એના માટે વાપરવા માટે $1 લાખ આપ્યા છે. હજુ 10 દિવસ થયા છે. ભગવાન પ્રત્યે કેટલી ભાવનાઓ હોય ત્યારે આ વસ્તુ બનતી હોય છે. ભગવાન સંતોમાં આવી લાગણી, પ્રેમ આ પરિવારનો છે. અમારે વીરજીભાઈ અહીંયા બેઠા છે, એ પણ ગુરુકુલના વિદ્યાર્થી છે. આજે હું ગોરધનભાઈને પણ યાદ કરીશ. ગુરુકુલમાં ભણ્યા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને આ પરિવારે ખૂબ રાજી કર્યો છે. અને સત્સંગ એવો રાખે છે, સંતો જ્યારે પધારતા હોય ત્યારે મહિનો સમય અરે ગોરધનભાઈ હોય, વીરજીભાઈ હોય, આ બધા ભાઈઓ એમનું તન મન ધનથી યોગદાન મારી સંસ્થાની અંદર તો છે, સાથોસાથ સત્સંગ સમાજની અંદર પણ આ પરિવાર આવી સેવા કરી રહ્યો છે. ત્યારે આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ પ્રસંગમાં અમારે આયોજક ને દોડાદોડી કરનારા અમારા રાજેશભાઈ ટાઢાણી, અમે જુનાગઢ ગુરુકુલમાં સાથે ભણતા, આ બધા અમારા વિદ્યાર્થીઓ છે. અને જ્યારે આવા સરસ સત્કર્મો ના એ સહભાગી બનતા હોય ત્યારે ખરેખર સંતોને હૃદયથી એક આનંદ થાય. સ્વામીના આશીર્વચનો લેવા છે. આપની વચ્ચે વિશેષ મારે બીજી વાત કરવી નથી, પણ હું આ પરિવારને સ્વામી પાસે આશીર્વાદ અપાવીશ. સ્વામી રાજકોટથી ઘનશ્યામ મહારાજના ગળામાં જે હાર હતો એ અમારે આ યજમાન પરિવાર માટે લાવ્યા છે. તો હું મનસુખભાઈને વિનંતી કરીશ, સ્વામી પાસે પધારશે, મહારાજની પ્રસાદીનો હાર મનસુખભાઈને સ્વામી પહેરાવશે. સાથે ઘનશ્યામ મહારાજનું એક સ્વરૂપ મનસુખભાઈને એક આશીર્વાદ રૂપે આવું સુંદર આયોજન કર્યું છે. ત્યારે સ્વામી એમને અર્પણ કરી રૂડા આશીર્વાદ આપશે. આપણે પણ આ વિશાળ ભાવના, વતન પ્રત્યેની ભાવના, ધર્મ પ્રત્યેની ભાવના આ પરિવારને કેવી છે. આજના સમયમાં આ દાખલા રૂપ છે. જે વૈષ્ણવ પરિવાર હોય, સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક હોય, છતાં પણ આવા સુંદર આયોજનો એમના દ્વારા થતા હોય ત્યારે ખરેખર આ કથાઓ આપણે સાંભળીએ છીએ ને, એ ભાવ એ આ જીવનમાં આપણે જોઈએ છીએ. હું આ વખતે આ પ્રસંગે વીરજીભાઈને વિનંતી કરીશ કે અમારા બહુ વડીલ છે અને ખૂબ સંતોના લાડીલા છે. વીરજીભાઈ સ્વામી પાસે પધારશે. મહારાજની પ્રસાદીનો હાર સ્વામી લાવ્યા છે, તો વીરજીભાઈને પણ એક ભગવાનની પ્રસાદીનો, ઘનશ્યામ મહારાજની પ્રસાદીનો હાર વીરજીભાઈને સ્વામી પહેરાવશે. હા, ગિરીશભાઈ પણ સ્વામી પાસે આવશે. આવો ગિરીશભાઈ, મનસુખભાઈ ને ગિરીશભાઈ અમારે બંને જોડી છે. આજે વિદેશની અંદર રહીને પણ
આટલો સત્સંગ, આવો સમય અને આવી ભાવનાઓ છે, ત્યારે ભક્તો આપણી છાતી ગદગદ ફૂલવી જોઈએ. આપણે તો આ ભૂમિમાં રહીએ છીએ. અને અમારે રાજેશભાઈ પણ સ્વામી પાસે આવશે. અરે તરવડાથી ઘનશ્યામ મહારાજની પ્રસાદીનો હાર પણ આવ્યો છે. આવો રાજેશભાઈ. સ્વામી રાજેશભાઈને પણ ભગવાનની પ્રસાદીનો હાર પહેરાવશે. વાલા ભક્તજનો, આ કથા પ્રસંગે આપણા હૃદયમાં ભગવાનની ભક્તિ પ્રતિષ્ઠિત થાય એ આ કથા પ્રસંગની સાર્થકતા છે. મહારાજે શિવજીને યાદ કર્યા છે કે એ ભગવાનના બહુ મોટા ભક્ત છે. એમનો જે વૈરાગ્ય, એવો વૈરાગ્ય આપણા હૃદયમાં પ્રગટે. એમના હૃદયમાં જે પ્રભુ પ્રત્યેની ભક્તિ છે, એવી ભક્તિ આપણા હૃદયમાં પ્રગટે. એ આ કથા, આ મહોત્સવો એમનું ફળ છે. આ પ્રસંગે, આ મહોત્સવની અંદર મારે નાના મોટા ભક્તો અહીંયા ખૂબ સેવાઓ કરી છે. મારે પ્રેમજીભાઈ ડોબરિયા અને કિશોરભાઈ કાછડિયા. વાલા ભક્તજનો, આટલી વાત સાથે હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. બે ભક્તોના નામ બોલાય તેઓ હાજર હોય સભાની અંદર તો અવશ્ય આવશે. અહીંયા દેવસ્વામીના હાથે એમનું શાલો ઢાળી સન્માન કરવાનું. પ્રેમજીભાઈ ડોબરિયા અને કિશોરભાઈ કાછડિયા આપણા ગોબર ભગતના સુપુત્ર છે. આ તો તમારો આખો પરિવાર જ નીકળ્યો ગુરુકુળનો. ભાઈ અમે અજાણ્યા, અમે સ્વીકારીએ છીએ. ધર્મનંદનમહં વિચિંતયે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, કથાના વક્તા શ્રી શાસ્ત્રી ભાર્ગવભાઈ, આ સુંદર મંગલ આયોજન શિવના મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગના યજમાનશ્રીઓ મનસુખભાઈ, વીરજીભાઈ, રાજેશભાઈ, અન્ય ભાઈઓ, સહયોગી ભાઈઓ બીજા, અને અત્રે પધારેલા કથા શ્રવણ કરવા માટે પધારેલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી મનસુખભાઈનો શુભ સંકલ્પ શિવ મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને પ્રતિષ્ઠા કરી. મનસુખભાઈ અતિ દૈવી જીવ છે, કારણ કે ધર્મ સંબંધી બાબત આવે તો એનો આત્મા ઓગળી જાય. સત્સંગ પ્રેમી છે, સાહિત્ય પ્રેમી છે, અને એમને ઘેરે જઈએ ત્યારે જે ઠાકોરજીની સેવા અને ભક્તિ એ ઉપસીને આંખે ઉડીને આવે એવી છે. ભગવાનની ભક્તિ આ પરિવારમાં સાહજિક છે, અને ભગવાન એમને સંપત્તિ તો આપી છે, પણ સાથે સાથે સન્મતિ પણ આપી છે. પૈસા કમાવામાં બુદ્ધિની જરૂર પડે, પણ પૈસાને સન્માર્ગે વાપરવામાં સંસ્કારની જરૂર પડે છે. ત્યારે એ સંસ્કાર આ પરિવારના જીવનમાં વણાયેલા છે. આ શિવપુરાણની કથા ચાલે છે. શિવ તત્વ છે ને અજન્મા છે. બીજું, ભગવાનના મોટા સેવક છે. આજે બ્રહ્માંડો ચાલે છે એ આ શક્તિઓથી ચાલે છે. સમુદ્ર મંથન થયું અને જ્યારે અમૃત નીકળ્યું ત્યારે દેવતાઓ બધા લાઈનમાં બેસી ગયા, અને જ્યારે ઝેર નીકળ્યું ત્યારે બધા ખહી ગયા, આગા પાછા થઈ ગયા બધા. ત્યારે વાહ એક શિવ વધ્યા. પછી બધાએ પ્રાર્થના કરી કે આમાં તો હવે તમે રસ્તો કાઢો, એ થાય, તમે જો આ પીવો તો. પ્રાર્થના કરી, બોલો. ભગવાન શિવે ઝેર પીધું પણ અંદર ન જવા દીધું, બહાર ન કાઢ્યું અને કંઠમાં રાખ્યું. એટલે દેવતા તો ઘણાય હોય, પણ મહાદેવ તો એક જ હોય ને. કુટુંબમાં, સમાજમાં, રાજ્યમાં, સંસ્થામાં
ઝેર પીવાના છે ને એ મુખ્ય વ્યક્તિને હોય, એટલે મહાદેવ તો એક જ હોય ને, એ કઈ અનેક ન હોય. અહીંયા કુટુંબો ચાલતા હોય, ત્યાં ઘર ચાલતા હોય, ત્યાં સમાજ ચાલતો હોય, ત્યાં સંસ્થાઓ ચાલતી હોય છે. બીજું, ભાર્ગવભાઈની કથા આપણને ગમી, તળપદી ભાષામાં છે, સરસ મજાના દ્રષ્ટાંતો સાથે નાવીન્યતાવાળી છે. અને સત્સંગથી વિવેક આવે એમ એમને કહ્યું. સરસ મજાનું દ્રષ્ટાંત પણ સારું આવ્યું. હંમેશા યુવાની છે ને એ સંયમથી શોભે છે, શ્રીમંતાઈ છે એ વિવેકથી શોભે છે, અને સત્તા છે ને એ વિનમ્રતાથી શોભે છે. ત્યારે આ જીવનમાં સંસ્કારની બહુ જરૂર છે. ફળ છે એ વૃક્ષથી ઓળખાય છે, સોનું છે એ કસોટીથી પરખાય છે, અને ઘંટ છે ને એ રણકારથી ઓળખાય છે. એમ માનવી માત્ર છે ને એના સારા નશા સંસ્કાર ઉપરથી એનું માપ નીકળતું હોય છે. ત્યારે સત્સંગ છે એ સ્વામિનારાયણ ભગવાને યજ્ઞ, યાગ, તીર્થ, વ્રત, જપ એ બધા સાધનો કલ્યાણને માટે છે ખરા, પણ એમાં જો મૂર્ધન્ય હોય ને સર્વશ્રેષ્ઠ હોય તો એ સત્સંગ છે. રામકૃષ્ણ પરમહંસે એના ગુરુને પૂછ્યું કે તમે બ્રહ્મજ્ઞાની છો, તમારે પૂજા કરવાની શું જરૂર, તમારે ધ્યાન કરવાની તમારે શું જરૂર, તમારે સ્વાધ્યાય કરવાની શું જરૂર, આવો પ્રશ્ન પૂછ્યો. ત્યારે એના ગુરુએ બહુ સરસ જવાબ આપ્યો કે જૂના જમાનામાં સંડાસમાં એ લોટો મૂકતા ને, એ લોટો ધ્રુવના તારા જેવો હોય, એની માથે ક્યારેય હાથ ફરવાનો હોય નહીં. એટલે એ જો 5-10 વર્ષ વયા જાય ને તો એ લોટો કઈ ધાતુનો છે ને એ ખબર ન પડે. શરીર છે એમ રોજ સ્વચ્છ થવા જોઈએ સ્નાનથી, કપડાં છે રોજ સ્વચ્છ થવા જોઈએ ધોવાથી. એમ આત્મા છે ને એ પણ કાયમ સ્વચ્છ થવો જોઈએ. એને માટે ધ્યાન, સ્વાધ્યાય, પૂજન, અર્ચન, કીર્તન આ બધી સાધનાઓથી આત્મા પવિત્ર બને. કાયમ ઉટકાવવો જોઈએ. અભેરાયમાં ઉપર પડેલા વાસણો ઉતારીને સીધું જમવા ન મંડાય, કારણ કે એમાં કેટલી ખેપટ જામી ગઈ હોય, એને ઉટકવા પડે. જે કાયમ ઉટકાતા હોય એ વાસણમાં ફરી ફરીને જમવાનું મન થાય. ત્યારે સત્સંગ છે એ સૌથી શ્રેષ્ઠ છે. કરોડો રૂપિયાનો બંગલો હોય પણ જો એમાં સાવરણી ન હોય તો એ બંગલો રહેવા જેવો રહે નહીં. એમ સત્સંગ છે એ સાવરણીને ઠેકાણે છે. અંદર ને બહાર બે ઠેકાણે સાવરણી ફરવી જોઈએ, તો જીવાત્મા સારો અને ચોખ્ખો રહે. બીજું કે આચાર અને વિચારનું અંતર ઘટાડવા માટે સત્સંગ કરવાનો છે. આજે માણસ બોલે જુદું અને કરે જુદું પાછું, તો એ માટે સત્સંગ કરવાનો છે. જે આપણે નિયમો લીધા હોય એ નિયમો સ્વભાવ બની જાય ને એ સત્સંગનું ફળ છે. સ્વભાવમાં મગજ હાંકવું ન પડે, માણસ સ્વભાવ પ્રમાણે જ ક્રિયા કરતા હોય છે. એટલે સત્સંગ એ રીતે પણ શ્રેષ્ઠ છે. પાન છે એ વેપારીઓ ફેરવતા હોય છે, નાગરવેલના પાન. ઘોડું લીધા પછી એને હાંકવું પડે છે. રોટલી તવા ઉપર મૂક્યા પછી એને ટગર ટગર જોયા ન કરાય, ધુમાડી નીકળવા માંડે, એને ફેરવવી પડે. એમ જીવમાં સત્સંગ સતત ફરવો જોઈએ. સંત સમાગમ કીજે હો નિસદીન સંત સમાગમ કીજે.
વાસના ને સ્વભાવો એ સત્સંગ વિના જાતા નથી હો. ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે કાલીય નૃત્ય કર્યું ત્યારે સહસ્ત્ર ફણા ઉપર ભગવાન એકેય ફણાને ઊંચી ન થવા દે, એની ઉપર પગ મૂકે, ફટાક દઈને પગ મૂકીને એને દબાવી દે. ત્યારે નાગ કન્યાઓએ કીધું, પ્રાર્થના કરી કે એ પ્રભુ, તમે આટલી બધી તકલીફ લ્યો છો, એના કરતાં અમારી એક વિનંતી છે કે અમારા પતિદેવોની કરડી પ્રકૃતિ સ્વભાવ છે એને તમે ઉખાડીને ફેંકી દો ને એક બાજુ. ભગવાને બહુ સરસ જવાબ આપ્યો કે મારા યોગમાં આવે ને કાં એને હું મારી નાખું અને કાં હું તારી નાખું, મારા બે કામ છે. પણ સ્વભાવ એ છોડાવવાનો કામ, એનો હવાલો મેં મારા સંતોને આપેલો છે. સત્સંગ વિના કોઈ દી સ્વભાવ આગા પાછા થતા જ નથી. જીવ સ્વભાવ કાં સભામાં હોય ને કાં સ્વભાવમાં હોય. રહેવાના બે સ્થાન છે, કાં જીવ સભામાં હોય કાં સ્વભાવમાં હોય. ત્યારે જ્યારે આપણી પાસે કાંઈ ન હોય ત્યારે આપણને અભાવ નડે, ત્યારે આપણી પાસે પૈસા નથી ને આપણે શું દાન કરીએ, આવા બધા સંકલ્પો થાય. પણ જ્યારે મળી જાય, બધું જ મળી જાય, ત્યારે આપણને સ્વભાવ નડતા હોય છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણને મોટા મોટા સંતોએ આ દિવ્ય સત્સંગ આપ્યો છે. અને રામાયણ કે પુરાણ, આ મનુષ્ય જન્મની જ્યારે પ્રાપ્તિ થઈ ને ભગવાન કે આ બધું હાલરું જાહે ક્યાં, એટલે પહેલા એને પેમ્પલેટ તૈયાર કર્યા. કોઈ પણ વૈજ્ઞાનિક આઈટમો બધી જ તૈયાર થાય, કોમ્પ્યુટર તૈયાર થાય, ફ્રીજ તૈયાર થાય, રેડિયો હોય, ટીવી હોય, તેની હારે તમને પેમ્પલેટ આપે કે ભાઈ આવી રીતે આનો ઉપયોગ કરવો. હવે એની સામે આપણે ન જોઈએ એને ગોબાવે જ રાખીએ એમને એમ, તો એને બગડી જતા વારે લાગે ને. એમ મનુષ્ય જીવનનો કેવી રીતે ઉપયોગ કરવો એ આપણને આ ભાગવત, રામાયણ, મહાભારત, શું ન કરવું જોઈએ આપણને મહાભારત શીખવાડે છે. શું કરવું જોઈએ એ આપણને રામાયણ અને શિક્ષાપત્રી શીખવાડે છે. શાસ્ત્રો બધા ગાઈડલાઈન આપનારા છે અને એ ગાઈડ પ્રમાણે જો આપણે આપણા જીવનનું વહન કરીએ તો આપણે ક્યાંય એક્સિડન્ટમાં આવીએ નહીં. અને ધર્મ રક્ષતી ધર્મ, પૈસા વધવાથી ઇજ્જત વધતી નથી, પણ ધર્મ વધવાથી ઇજ્જત વધે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કીધું, ધર્મ રહિતની ભક્તિ ક્યારેય ન કરવી, એ આખી શિક્ષાપત્રીનો પ્રાણ છે. ધર્મ સહિતની જ ભક્તિ કરવી, આવું ભગવાન સ્વામિનારાયણે કીધું છે. છેલ્લી ભલામણમાં પણ સ્વામિનારાયણ ભગવાન જ્યારે અંતર્ધ્યાન થયા ત્યારે ધર્મ અને સંપ, જીવનમાં સંપ પણ બહુ મહત્વનો છે. લેટ ગો, ફરગેટ અને ફરગીવ એ સંપના પાયા છે. જાતું કરી દેવું, ભૂલી જવું અને માફ કરી દેવું, આ ત્રણ સૂત્રો જો આપણે આત્મસાત કરીએ તો આપણા જીવનમાં સંપ જળવાઈ રહે. રાગ દ્વેષ ઓછા થાય, કજિયા ક્લેશ ઓછા થાય. છાશ અને અથડામણ જેમ જેમ લાંબા થતા જાય એમ ખાટા થતા જાય. અને સમયસર સમેટી લેવા જોઈએ. આજ છાશ બનાવો અને પછી તમે કે અઠવાડિયા પછી આને લેહું મૂકી રાખીએ, ખાટું બળા થઈ જાય, માથાના મોવાળા ઊભા કરી દેતા. એમ અથડામણ એવી છે કે જેમ લાંબી થતી જાય એમ ખાટી થતી જાય. એમાં ઘણા પાછા ભળે ને. ત્યારે આ સંપ છે જીવનમાં શ્રેષ્ઠ છે. 7 ને 7 આપણે 14 થાય, પણ 7 ગુણ્યા 7 એટલે 49 થાય. પણ 7ની પડખે હાથ ઉભા રહે તો 77 થઈ જાય. એનું મૂલ્યાંકન વધી જાય. મોટા મકાન બાંધવાથી ઘર હાલતા નથી હો, મોટું મન રાખવાથી ઘર ચાલતા હોય છે. ત્યારે જીવનમાં સંપ છે એ બહુ મોટી વાત છે. અને ભગવાન સ્વામિનારાયણે સંપીને રહેવાનું કહ્યું છે.
એની પણ આજ્ઞા છે. મહારાજ ને મોટા સંતો આ મોટા મોટા સમયાઓ શું કામ કરતા? એક જ ધાન કે આ બધા ભક્તો એકબીજાના ભક્તોનું જોઈ એના ગુણ ગ્રહણ કરી એનામાં અપૂર્તિ હોય તો એની પૂર્તિ થઈ જાય એ માટે. અને ભેળા રહેવા, ભેળું રહેવું એ બહુ મોટી વાત છે. કોઈ પણ ફર્નિચર કરવું હોય તો નાના મોટા લાકડાનું સંયોજન કરવું જ પડે. અને જે ઘર સારી રીતે ચલાવવું હોય તો એને પોતાના સ્વભાવો આગા પાછા કરીને જાતા કરવા જ પડે. એડજસ્ટમેન્ટ એવરીવેર, તો જ ઘર ચાલે. પણ કોઈ લાકડું એમ કે, કોઈ નાનું લાકડું એમ એવી વાત કરે કે મારે ફર્નિચર તો સારામાં સારું થવું છે પણ મારી ઉપર ઓજાર અડાડતા નહીં હોય, મારે છોલાવવું નથી, તો એ ફર્નિચર થાય કે બળતણ થાય? હારામાં હારું બળતણ થાય, ફર્નિચર ન થાય, બળતણ થાય. કોઈ પણ ક્ષેત્રમાં આપણે જઈએ અને ત્યાં સૌની સાથે હળીમળી જવું, શાસ્ત્રમાં તો 64 કળા કીધી છે પણ સૌની સાથે હળીમળી જવું એ 65મી કળા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે સંપ અને ધર્મ એ શ્રેષ્ઠ કીધા છે. અને આજે આવું મંગલ આયોજન કર્યું છે સરસ મજાનું. અને ઘણા ભક્તોને શિવના દર્શન થશે અને એમનું પણ સર્વ રીતે મંગળ થશે. ભગવાન સ્વામિનારાયણને મોટા મોટા સંતોએ આપણને જીવન જીવવાની રીતિ શીખવી છે. આપણું જીવન દ્રાક્ષ જેવું હોવું જોઈએ. દ્રાક્ષ છે ગમે ત્યાંથી બટકું ભરો તો શું મધુર લાગે, એમ એ મૂર્ધન્ય પ્રકારનું જીવન છે, શ્રેષ્ઠ જીવન છે. એવું કદાચ જીવન આપણું ન થાય તો નાળિયેર જેવું તો હોવું જ જોઈએ. ઉપરથી ગમે એવું લાગે ભાભળભૂતા જેવું, પણ અંદર એમાં સુંદર મજાનું પાણી અને ટોપરું સાકર સાથે જો ખાઈએ તો શું મધુર લાગે. એટલે બીજે નંબરે એવું જીવન હોવું જોઈએ. અને ત્રીજે નંબરે અધમ કક્ષાનું જીવન છે એ બોર જેવું છે. બોર ઉપરથી એટ્રેક્શન વાળું લાગે આપણને, પણ ખાઈએ તો અંદર ઠળિયો હૂતો હોય, જોરથી બટકું ભરીએ તો દાંતે ભાંગી નાખે આપણા. ત્યારે એવું જીવન તો ક્યારેય નહીં જીવવું જોઈએ. ત્યારે જીવનનો અર્થ જ એ છે જીવવું, વધવું અને નમવું. જીવન જીવવું, વધવું અને નમવું. ત્યારે જેને જીવનમાં સુખી થવું હોય એને સૌની સાથે હળીમળી અને પોતાના જીવનને સુમધુર બનાવવું. બે પ્રકારના માણસો આ જગતમાં થાય છે. એક માણસ જ્યાં જાય ત્યાં આનંદ આનંદ અને શાંતિ શાંતિ થઈ જાય છે, અને બીજા પ્રકારના માણસ એવા છે કે જ્યાંથી જાય ત્યાં આનંદ આનંદ ને શાંતિ શાંતિ થઈ જાય. તમારે કેવા થવું એ આપણે આપણા અંદરથી નિર્ણય કરવાનો છે. અને ભગવાન શ્રી હરિ સર્વને ખૂબ ભક્તિ, સત્સંગ, સદાચાર, ધર્મનું બળ આપે અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ કરાવે. જે યજમાનો, જે સહયોગી બન્યા છે આ મંગલ કાર્યમાં, મહારાજ એનું સર્વ પ્રકારે મંગલ વિસ્તારે. એટલું કહીને વિરમું છું. સ્વામિનારાયણ ભગવાન. હરિવ્યાપક સર્વત્ર સમાના. શ્રી રામ જય રામ, જય જય રામ. હરિવ્યાપક સર્વત્ર સમાના. શ્રી રામ જય રામ, જય જય રામ. પ્રેમત પ્રગટ હોઈ મેં જાના. પ્રેમત પ્રગટ હોઈ મેં જાના. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. હરિવ્યાપક સર્વત્ર સમાના. શ્રી રામ જય રામ, જય જય રામ. હરિ તો વાલા
સર્વમાં વ્યાપ્ત છે, ફક્ત પ્રેમની જરૂર છે વાલા. જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્મા છે. મદ ભક્તા તત્ર ગાયંતી તિષ્ઠામિ નારદ. નારદજીને ભગવાને એમ કહ્યું, હે નારદ, મારા ભક્તો જ્યાં ભાવથી મારું આહ્વાન કરે, મારું ભજન કરે, ત્યાં પરમાત્મા કહે હું ત્યાં જઈને બેસી જાઉં છું વાલા. આનંદ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. મુનિ શૌનક સુતજીને વિનંતી કરે, હે સુત, 5 મહાયજ્ઞનો એની કથા આપે મને કહી. કરુણાસાગર મહાદેવે સર્વ લોકોના અપકાર માટે 7 વારની પણ કલ્પના કરી છે. દરેક વારના દેવતા કલ્પેલા જે તે વારે તેના સ્વામી દેવતાઓની પૂજા કરી હોય તો અશુભ ફળ આપે છે. રવિથી શનિ સુધીના વાર અનુક્રમે આરોગ્ય, સંપત્તિ, રોગ, શાંતિ, પુષ્ટિ, આયુષ્ય, ભોગ, મૃત્યુનાશ એવા ફળ આપે છે. દેવોને પ્રસન્ન કરવા માટે પૂજા તે ગુરુ પૂજન છે. ઓમ પૂજન વિધિ વગેરે કર્યા પછી બ્રાહ્મણોને જમાડવા, તૃપ્ત કરવા, જેને બ્રહ્મ તૃપ્તિ કહેવામાં આવી. જગતના ઈશ્વર સદાશિવ પ્રસન્ન થાય છે. દેશકાળને અનુસરી શ્રદ્ધા અને સાધન અનુસાર 5 પ્રકારના યજ્ઞ કરવાથી પુણ્ય પરિક્રમ એ પ્રાપ્ત થાય. સુતજી કહે છે, પોતાના ઘરને પવિત્ર રાખીને ત્યાં કર્મ કરવાથી યથાર્થ ફળ અવશ્ય મળે છે. ગાયો રહેઠાણ હોય ત્યાં 10 ગણું અધિક ફળ મળે. જળાશયનો કાંઠો હોય ત્યાં 10 ગણું પુણ્ય પ્રાપ્ત થાય. બેલી, તુલસી, પીપળાના મૂળમાં, દેવાલય, તીર્થસ્થળમાં, પવિત્ર સ્થાન ઉપર 10 ગણું ફળ આપનાર છે વાલા. ગરીબ બ્રાહ્મણને આપેલું દાન પૃથ્વી પર 10 વર્ષ સુધી ભોગ ફળ આપે. વેદ ભણેલા બ્રાહ્મણને આપેલું દાન સ્વર્ગમાં 10 વર્ષ ભોગ ફળ આપે. ગાયત્રીને જપ કરનાર બ્રાહ્મણ એને આપેલું દાન સત્યલોકમાં 10 વર્ષ સુધી ભોગ ફળ આપે. વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને આપેલું દાન વૈકુંઠમાં વાસ કરાવે અને શિવ ભક્ત બ્રાહ્મણને આપેલું દાન કૈલાસમાં વાસ કરાવે છે. એ સજ્જનો તપશ્ચર્યા દાન હંમેશા કરવા જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહ્યું, યજ્ઞ દાન તપ કર્મ નતાજ્યઃ કાર્મયોતઃ યજ્ઞો દાનમ તપત્યેવ પાવનાનિ મનીષિણામ. યજ્ઞ, દાન અને તપ આ 3 પ્રકારના કર્મ છે જેને કદી ન તજવાના, મનુષ્યોને પાવન કરનારા છે. શુદ્ધિ બોલ્યા છે વાલા, માતા પિતાના પૂજન કરવાથી પણ પરમ આનંદ પ્રાપ્ત થાય છે. માતા પિતા, હું તો વારંવાર કથામાં કહું, જે ઘરમાં વૃદ્ધ નહીં તે ઘર બગડી જાય. મેર ગયો માળા તણો અને પારા બધા વિખરાય. આ વૃદ્ધો છે ને એ વાલા માળાનો મેર છે વાલા. આ સમય એવો આવ્યો છે કે હવેના સંતાનો છે ને એને આ ગઢિયા નથી ગમતા વાલા. બહુ સમય વિપરીત આવ્યો. આ દેશમાં 2 દુખી છે. કોણ? તો કે એક ગાય, એક ગા ને એક માં વાલા. એટલા માટે કહ્યું, મોઢે બોલું માં ત્યાં તો મને હાથે નાનપણ આંભરે. ત્યારે આ મોટપની મજા ગઢવી લાગે કાગડા. માઈ માં અને બીજા બધાય વગડા નાવા. બધા દેશ છે એને માં કે ન બોલાવે, પણ આપણો દેશ ભારત દેશ જેને માં કહેવી પડે વાલા, એ ભારત દેશના આપણે સંતાનો છીએ વાલા. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. જગતના જે માતા પિતા છે તો માઈ માં અને બીજા બધા વગડા નવા. કૃષ્ણચંદ્ર પરમાત્મા પણ જ્યારે એમ કહેવાય દ્વારિકાના રાજા થયા અને એ વખતે એમ કહેવાય છે એકવાર કૃષ્ણની આંખમાંથી અશ્રુ સારે છે. ત્યારે ઉદ્ધવ કહે છે કે તમે તો અહીંયા દ્વારકાના રાજા બન્યા, હવે વળી તમારે શું દુઃખ? ત્યારે કૃષ્ણ એને કહે છે કે હું હોનાની નગરીમાં આવ્યો
પણ ગોકુળિયાની શેરીનો જે આનંદ હતો એ આનંદ આમાં નથી વાલા. એટલા માટે કૃષ્ણ કહે એ જે મને સાંભળ્યો એ યમુનાજીનો આરો રે વ્રજવારો મને સાંભળ્યો. મને સાંભળ્યા ગોળી તેનું કે રાજો ને તોળા રે વ્રજવારો મને સાંભળ્યો. કૃષ્ણચંદ્ર પરમાત્મા એમ કે છે કે મને મારી યમુનાનો કિનારો યાદ આવે છે, જે અમારી વાલી ગંગી ગાય છે એના ટોળા લઈને જે સરાવા જતા હતા એ આનંદ મને યાદ આવે છે. ત્યારે ઉદ્ધવ કહે છે અરે કૃષ્ણ, આ દ્વારકાની નગરી તો હોનાની નગરી છે, વળી આયા શા નતું? ત્યારે કે છે દ્વારિકાની મેડીઓમાં ઉડે છે અંગારો, એથી મારે સારો તો એક કુડિયાનો ગારો રે રજવારો મને સાંભળ્યો સાંભળ્યો. કૃષ્ણચંદ્ર પરમાત્મા એમ કે છે કે ગોકુળિયાની શેરીનો ગારો હતો ને એમાં જે સ્વાદ આવતો હતો કે આ મોટા બંગલામાં આવ્યા પછી વાલા ઈ હોવા નથી આવતો. આજે આપણે જોઈએ આપણા ગામડાઓને યાદ કરીએ ને વાલા, બહાર વિદેશમાં ગયા છે એને પણ ખ્યાલ છે, દૂર દૂર રહેતા હશે એને ખ્યાલ છે કે આપણા વતનમાં આપણે આવીએ ને જે બધા મળે હળે મળે. કોઈ મહેમાન આવ્યું હોય ને તો બાજુમાંથી બોલાવવા આવે કે ભાઈ આવ્યા છે ને, બેન તમારા આવ્યા છે ને, લઈને મારે ઘરે ચા પાણી પીવા તો આવજો. તો મહેમાન ભૈયા ન જાય, આટલો ભાવ એ આપણા ગામડામાં પડ્યો છે. અને મોટા સિટીમાં આપણે જઈએ, બાજુમાં પૂછીએ કે ભાઈ ફલાણા ભાઈ અહીંયા ક્યાંય રહેશે આ બાજુમાં, તો કે ઈ અમને ખબર નથી કોણ રહેશે, બાજુમાં કોણ રહેશે એની માણાને ખબર ન હોય વાલા. તો એક ગામડાનો પ્રેમ ત્યારે કૃષ્ણચંદ્ર પરમાત્મા એમ કહે છે કે મારી ગોકુળિયાની શેરીનો જે ગારો હતો એમાં મને જે સ્વાદ આવતો નથી આવતો. ત્યારે કહ્યું અરે કૃષ્ણ, અહીંયા તો બધા તમને ખમા ખમા કરે છે. ત્યારે કૃષ્ણ જવાબ આપે છે સ્વાર્થી કહે છે મને પ્રભુજી પધારો, સ્વાર્થી કહે છે મને પ્રભુજી પધારો, ન મળે નંદ રાણી નો તુકારો રે રજવારો મને સાંભળો સાંભળો. કૃષ્ણચંદ્ર પરમાત્મા કે છે આ તો હું દ્વારકાનો રાજા બનીને બેઠો છું એટલે બધાય મને ખમા ખમા કરે છે વાલા. પણ મારી માં નંદરાણી હતી ને એ મને અવાજ કરતી હાલ કાળિયા કાનુડા વાળું ટાણું થઈ ગયું છે ને બેહી જા. અને એમાં જે સ્વાદ આવતો હતો ને વાલા, ઈ સ્વાદ આજ માનવાચક શબ્દમાં મને નથી આવતો.
કારણ માઈ માં અને બીજા બધા ભાવનગરના રાજમાં એમ કહેવાય છે પ્રભાશંકર પટણી હતા વાલા. અને એ પ્રભાશંકર પટણી એમ કહેવાય છે કે માને દીકરો બે જ ઘરમાં છે વાલા. જ્યારે કોઈ બારગામ પ્રવચન આપવા પ્રભાશંકર પટણીને જવાનું હોય ત્યારે માને કહીને જાય કે માં આજ ફલાણે ગામ જવાનું છે, રાત્રે હું 8 વાગે વહી આવીશ. માં રસોઈ બનાવી તૈયાર કરે, દીકરાની રાહ જોવે છે. રસોઈ તૈયાર કરી કોરે ઢાંકીને માં વાટ જોવે. દીકરો આવે ને પછી માં ને દીકરો બંને સાથે થવે છે. આ પ્રભાશંકર પટણીના જીવનનો પ્રસંગ વાલા. એક દિવસ રાત્રિના 8 વાગ્યા છે, પ્રભાશંકર પટણી નથી આવ્યા વાલા. ઘરની ગાડી હતી, ડ્રાઈવરને કીધું તૈયાર કર. ગાડીમાં બેસી અને આ માં હતી ને પ્રભાશંકર પટણી જ્યાં પ્રવચન આપતા હતા ત્યાં આવ્યા છે. આવી પરભાનો હાથ પકડીને કહ્યું, હાલ પરભા, વાળોનું ટાણું થઈ ગયું છે, પછી વાલા તું ક્યારે જમીશ? આમ કઈ દીકરાને ઘેરે લાવી માન દીકરો બે અરે બે જીવા જ વાલા. દિવસોના દિવસો વ્યતીત થયા. એક દિવસે સમય આવ્યો છે કે પ્રભાશંકર પટણી એના માનું મૃત્યુ થયું છે વાલા. ત્યારે પ્રભાશંકર પટણી પોક મૂકીને રડ્યા છે. બધાએ આવીને સમજાવે છે, અરે પ્રભાશંકર પટણી 100 વર્ષે દુકાળ પડે અને દુષ્કાળ પડે ને માનવીના મનને દુઃખ તો લાગે વાલા બાપ, પણ આમ રડાય? પ્રભાશંકર પટણીની ઉંમર થઈ ગયેલી, ભોગ મૂકીને રડે. ત્યારે પ્રભાશંકર પટણી એટલું કીધું તું, ભાઈ આજ હું રડું છું ને માં વહી ગઈ એટલે નહીં. આ દેશમાં મને પ્રભાશંકર પટણી કહીને બોલાવનારા બહુ મળશે, પણ હવે મને પરભો કોણ કહેવાલા? તુકારામાં અવાજ કરનારી મારી માં હતી ને વાલા, એ આજ માં વહી ગઈ વાલા. માઈ માં અને બીજા બધાય વગડાના વા. હું તો વારંવાર કથામાં કહું છું કે જે દીકરો માતા પિતાની સેવા કરે એના માટે કોઈ વસ્તુ દુનિયામાં દુર્લભ નથી વાલા. માતા પિતાની સેવા, સંત સેવા, ગુરુ સેવા, એથી મોટું આ દુનિયામાં કંઈ નથી. માતા પિતાની સેવા કરવી એ પુત્રનો આદર્શ ધર્મ છે. અને દીકરાઓની વહુ હોય એને સેવા કરવી સાસુ સસરાની એ ધર્મ છે. એટલા માટે હું વારંવાર કહું, દીકરાઓએ મા બાપની સેવા કરી, પુત્ર વધુએ પોતાના સાસુ સસરાની સેવા કરવી, વહુએ સાસુના પગ દુખતા હોય તે પગ દાબી દેવા, હાથ દુખતા હોય તે હાથ દાબી દેવા. બહુ ટકટક કરતા ગળું દુખતું ગળું દાબી, ના ભૂલાઈ ગયું. પણ સેવાનો ધર્મ મોટો છે વાલા. કારણ કે સેવા કરે, ઘણા એમ કહે સેવા કરો તો મેવા મળે, નહીં. સેવા કરે એને સેવા પ્રાપ્ત થાય વાલા. તમે તમારા માતા પિતાની સેવા કરી છે તો તમારે દ્વાર પણ એવા દીકરાઓ થશે કે તમારી સેવા કરવા માટે તત્પર બને વાલા. તમે તમારા મા બાપની સેવા નથી કરી, તમે સંતોની સેવા નથી કરી, તમે સત્યકારમાં સેવા નથી આપી, તો તમને પ્રાપ્ત ન થાય વાલા. કારણ જેવું વાવ્યું ને એવું જ વાલા ઉગે છે. એટલા માટે કવિ પણ એમ કહે છે, ભલે હાથડા હવનવે એની ખળ ખબર છે, ભલે હાથડા હવનવે એની ખળ ખબર છે, ભલે હાથડા હવનવે એની ખળ ખબર છે, એ ભલે હાથડા હવનવે એની ખળ ખબર છે. ભગત 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 નામ ધરાવે બાળા નાખે બે, ભગત ભગત નામ ધરાવે માળા નાખવે, સતવસનમાં હમજે ને થાલા ચોથા દે, ભલે હાથડા હવનવે એની ખળ ખબર છે, ભલે હાથડા હવનવે. એ તારે હાથીડું જેમ હાકવું હોય એમ હાકી લે,
પણ જ્યારે અંત સમય આવે ત્યારે બધી ખબર પડી જાય ભલે હાથીડા હવ નવે એની ખળે ખબર છે વાલા જેવું આવીએ ને એવું મારે ને તમારે લડવાનું છે આજના ઉકાવાવ ગામના અહો ભાગ્ય છે કે જીવન મુક્તેશ્વર દાદા એની પ્રતિષ્ઠા મહોત્સવ ચાલે છે ને એમાં સત્સંગ અને સંત દર્શન બંનેનો લાભ મળે છે હમણાં યજ્ઞ પુરુષ એવા સ્વામીજી હમણાં વાત કરી સાસુ અને બહુની વાલા તો ઘણા લોકો એમ કહે કે દાદા અમારે છે ને સાસુ એમ કહે અમારે વહુ એમ એવી ગોતી છે અમને અનુકૂળ હોય ને એવી અમારે વહુ લાવી એમ કહે પણ વહુ આપણે એવી અનુકૂળ ગોતી એના કરતા વહુને જ આપણે અનુકૂળ થઈ જાય તો વાંધો ન્યા તકલીફ થઈ છે આપણે એને અનુકૂળ થઈ જાય તો કઈ વાંધો આવે એવું નથી એટલે એને અનુકૂળ બની જાવ એટલે બધું સરસ છે હું વારંવાર કથામાં કહું કે બે દવા એવી છે આ જે વૃદ્ધો થઈ ગયા હોય ને એને લેવાની છે અને ગઢપણમાં કડવો ડોઝ વધારે લેવાય બહુ ગળ્યું ખાવાની ઈચ્છા ઓછી રાખી કારણ કે વૃદ્ધાવસ્થા થાય ને પછી પરેજીમાં આવી જવું પડે એટલે ઘણા લોકો આવીને એમ ફરિયાદ કરે સંતોએ કહ્યું ને કે સંતોને એમ પૂછવામાં આવ્યું કે સ્વામીજી શું પરણેલા છે કે આવું બધું સુંદર લખ્યું શીખ્યું છે આના ઉપર એને વધારે વાત કરી છે પણ સંતોના દ્વારે આવી જ્યારે સમાજમાં દુઃખ ઉત્પન્ન થાય ત્યારે સંત દ્વારમાં એ દુઃખ આવે અને હું વારંવાર કહું કે આપણા એમાં અનેક પ્રશ્નો એવા છે અંતરના ઊંડાણની ઈ વેધોને કહેવાય ઈ કાંઈ સોરે બેસીને ના સરસાય આ શીતની વાતો શંકરાવાળા અંતરના ઊંડાણની ઈ કોઈ વેધોને કહેવાય અંદરનું દુઃખ ઘણું એવું હોય ઘણા પ્રશ્ન હોય પણ પ્રશ્ન પૂછવાય ક્યાં ઈ મુશ્કેલી છે આજે એટલા માટે વાલા એટલે બે દવા એવી છે બે ચીકડી છે વાલા જેને ઘરે દીકરાની બહુ આવી ગઈ હોય એમણે ખાસ લેવાની છે વાલા ઘણા એમ કહે હું અહીંયા બાબાપુર અહીંયા વાક્યા ગામમાં કથા કરવા ગયેલો ત્યારે એક દાદાએ આવીને મને એમ વાત કરી મને કે દાદા હવે તો દીકરા દીકરીઓના સંબંધ કરવાની એમાંય મુશ્કેલી છે અને હવે તો અમે સંબંધ કરવા જઈએ તો સામેવાળા એમ પૂછે છે કે તમારા ઘરમાં કચરો છે લે આ વૃદ્ધોને કચરો કીધો હવે તો જે કચરામાંથી ઉત્પત્તિ છે એને આજ કચરો કહી નાખ્યો છે બોલો આ સમાજ આપણો ક્યાં આપણા સંસ્કારો પૂજ્યા વાલા એટલા માટે હું વારંવાર કહું કે કદાચ એક જણાએ મને એવો પ્રશ્ન કરેલો કે ભગવાન જ્યારે સીતાજીનું હરણ કરવું હતું તે રાવણ તો આકાશ માર્ગે ઉડીને આવીને હરણ કરીને વયો ગયો અને રામને જ્યારે જાનકીને લેવા જવું હતું લંકામાં તો એ તો કેટલી માથાકૂટ થઈ સમુદ્ર પાસે 3 દિવસ સુધી તો એમણે પ્રાર્થના કરી પછી પાજ બાંધીને પછી સામે કેટલી મુશ્કેલી તો તમને દાદા એવું નથી લાગતું કે રામ કરતા રાવણ શક્તિશાળી હોય એવું આવું મને પૂછ્યું મેં કીધું આજ એની વ્યાખ્યા છે આ સોચી વ્યાખ્યા થઈ ગઈ રામ કોણ ને રાવણ કોણ કારણ આડબીડ હાલે ને એનું નામ રાવણ અને કેડીએ હાલે એનું નામ જ રામ છે વાલા મારે તમારે ભારતીય સંસ્કૃતિ છે આપણી વાત આપણે ભારતના સંતાનો છીએ વાલા આપણાથી આડબીડ ન હલાય આપણે તો કેડીએ જ આવવું પડે વાલા એટલા માટે એક કવિએ પણ કીધું એક જ મારો એ મુલાળો રે તમે શાને થવાય સંડાળો બળદિયા દેવી નાના રે તમે એક જ મારો લાળો એક જ મારો લાળો રે તમે શાને થવાય સંડાળો બળદિયા દેવી નાના રે તમે એક જ મારો એ ખેડૂત પોતાના ખેતરથી નીકળે છે ગાડામાં ખૂબ નિરણ ભરી છે અને ભર ભરીને હાલ્યા આવે છે અને સામે એક ગધેડો સામો મળ્યો છે અને ગધેડાએ બળદને કીધું કે બળદ તારા પર ખેડૂએ કેટલો ભાર ભર્યો છે એકવાર ઊંધું નાખી દે પછી ખેડૂ એટલું બધું નહીં ભરે
પાછો ગધેડો દાખલો આપે છે કે તારી ઘોડે મારે એવું જ હતું. મારી માથે કુંભાર ભગત બહુ માટલા ભરતા હતા. પછી મને એવી ખીજ સડી ને મળ્યો ઠેકડા મારવા બધાય માટલા ફોડી નાખ્યા. પછી કુંભાર ભગત કોઈથી મારી પર એટલા બધા માટલા નથી ભરતો. એમ તું એકવાર ઉલાળો મારી દે. ત્યારે બળદ જવાબ આપે છે કે હે ગધેડા, તું ઉલાળા મારી એક મારથી ઉલાળો ન માર. કારણ માતાય મારી જગત જનની શાને થવાય સંડાળો બળદિયા દેવીના નારે તમે એક જ મારો નાળો. માતાય મારી જગત જનની શાને થવાય સંડાળો. એક ગધેડા, તારી માના કોઈથી પૂજન આવ્યા? અમારી માં એની જગતમાં પૂજા થાય. અમારો ભારત દેશ એને યાદ કરવામાં આવે. વાલા કવિ પણ એમ કે કરેડીને આમ હેઠો પડતો હોય પણ એને ટેકા દઈ દે ને એવા સંતાનો ભારત દેશમાં પાક્યા છે. વાલા અને ઈ દેશના સંતાનો છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. શ્રી કૃષ્ણને ભીલને બાણે અમે વનમાં હણાવ્યા છે. આ ભારતની ધરતી છે. વાલા ત્યારે કીધું અમારા જીવલાનો ન મરે. માતાએ મારી જગત જનની શાને તમાય કંડાળો. માતાએ મારી જગત જનની શાને તમાય. આ ભારતના સંતાનો છે ને વાલા, એને કેડી હાલવું પડે એમ કહેવાય છે. આપણા દેશનો માણસ છે ને એકવાર વિદેશમાં ગયેલો અને વિદેશમાં ગયેલો અને જોયું તો એક વિદેશ એની નારી હતી ને બેઠી બેઠી એનો પતિ ગુજરી ગયેલો અને એના પતિની જે કબર હતી ને એની માથે વાહર નાખતો હતો. બેઠી બેઠી એમ વાહર નાખતી હતી. એટલે આપણા દેશનો માણસ ત્યાં ગયેલો એને એમ થયું કે અમારા ભારત દેશમાં જ, મને તો એમ હતું કે અમારા દેશમાં જ આવી ભારતીય નારીઓ છે કે જેને પતિના ઉપર પ્રેમ હોય. અને આ તો એનો પતિ ગુજરી ગયો છે અને એની કબર છે ને કબરમાંથી બેઠી બેઠી વાહર નાખે છે. તો આને કેટલો પ્રેમ છે. એટલે આપણા દેશના માણસે વળી પૂછ્યું કે અરે બેન, તમારા પતિ ગુજરી ગયા છે એના ઉપર તમને કેટલો પ્રેમ, કે એ વયા ગયા છે તોય એની કબર ઉપર તમે વાહર નાખો છો. ત્યારે આ બેને કીધું કે એવું કઈ પ્રેમનું એવું કઈ નથી. તો કે મારા પતિ અરે મારે એવો કરાર થયેલો કે જ્યાં સુધી કબરની ગાર લીલી હોય ત્યાં સુધી મારાથી બીજું ઘર ન કરાય. એટલે આ વાહર નાખું છું તો હબ હુકાય ને તો હબ અટકાવી મૂકવું. આ આપણી ભારતીય સંસ્કૃતિ. ભારત માતા એમ કે છે કે કરેડીને આ હેઠો પડે ને તેને ટેકા દે. કેસે એમ ભારતી માતા આજ મારી લેખ વિધાતા. આ ક્યાં મારા પેટમાં એવા એકાદે આબને પાછા ભારત માતાએ દાખલો આપી કે છે રીત રાખી રઘુકુળ ની રાજા ને રામ હાજા વનવાસ રે. રામ હાજા વનવાસ. રીત રાખી રઘુકુળ ની રાજા ને રામ હાજા વાસ રે. રામ હાજા વનવાસ. અયોધ્યાનું રાજ અમીરી તજી દઈ લીધી ફકીરી. અયોધ્યાનું રાજ અમીરી તજી દઈ લીધી ફકીરી. કેસે એમ ભારતી માતા આજ મારી લેખ વિધાતા. પાક્યા મારા પેટમાં એવા એકાદી તો ધર્મ વધે તો ત્યાં ધન વધે. ધન વધવાથી મન વધે. આ ભારત દેશમાં દાન કરે ને એને હવાયું થાય. વાલા આ ધરતીમાં જેવું વાવે એવું લણે. કોઈ દિવસ એવું કોઈ સાંભળ્યું? દાન કરવા વાળા કરોડોનું દાન કરે છે તો એની ઘેરે કોઈ દી તાણ આવે? વાલા નહીં. વાલા એની ઘેરે તાણ ના આવે. કોઈ દી એવું સાંભળ્યું કે કરોડો પછી ઓલા એ કરોડોનો બહુ દાન મળ્યા કરવા તેના છોકરા ભીખ માગે છે એવું કોઈ સાંભળેલું નહીં. આ દાન ન કરતા હોય
કોઈ દી વાપર્યું ન હોય અને એની પરિસ્થિતિ આજ નબળી હોય એવા અનેક દાખલા મળે વાલા. બાકી ધર્મના માર્ગમાં વાપરનારો કહેવાય ને, બે ભાઈઓ હતા ને જુદા થયા. બે ભાઈઓ જુદા થયા. મોટા ભાઈના ભાગમાં ઘર વખરી આવી. નાનો ભાઈ હતો એને રાણી શિકાર ઘરેણા ના આવ્યું. હવે નાનો ભાઈ હતો એને એની પત્નીને કીધું કુંભારની ઘેરેથી ગોળો લઈ, એટલે ગોળો લઈ આવી. ગોળો લાવી એટલે રાણી શિકાર રૂપિયા ને ઘરેણા જે કાંઈ હતું આખું ગોળો ભરી અને કયું મોઢું બાંધી દે, મોઢું બાંધી દીધું. ફળિયામાં કીધું ગાય ખાડો, ખાડો ગાળી કે મૂકી દે, એમાં ગોળો માથે ધૂળ વાળ દે, ધૂળ વાળ દે. પછી એની પત્નીને કીધું હાથમાં જળ લે અને બોલ કે આમાંથી આપણે કાંઈ વાપરીએ તો શિવ નિર્મલ છે. ઓલી કે કાંઈ વાપરીએ તો શિવ નિર્મલ છે. હવે ઓલો મોટો ભાઈ હતો એની પત્નીને ખબર પડી કે મારી દેરાણી ને એને તો જમીનમાં રૂપિયા ઘરે ના દાટ્યા, પણ અમારી પાસે શું છે તમે જમીનમાં દાટી. એમાં ઓલો ઘરે આવ્યો એટલે કહ્યું કે નાના ભાઈ એને તો ઘરેડા ને એવું રૂપિયા જમીનમાં દાટ્યા, પણ આપણે શું દાટીએ. ઓલા કે તું જા કુંભાર ત્યાં લઈ આવી ગોળો. આ બાઈ ને એમ જો આ ભાગ્ય કઈ હંગર્યું છે. દોડતી ગઈ લઈને આવી, કહ્યું આ ઠીકરા પાણકા ભરી દે, આખો ગોળો, આખો ગોળો ઠીકરા પાણકા ભર્યો. મોટું વાળ દે, મોટું બાંધ્યું. ફળિયામાં કાડો ગાળો મૂકી દે, ગોળો માથે ધૂળ વાળ, ધૂળ વાળ લે. હાથમાં જળ ને બોલ કે આમાંથી કઈ વાપરીએ તો શિવ નિર્મલ. ઓલી બાઈ કે પણ આમાં ઠીકરા પાણકા સિવાય છે હું તેમાં વાપરીએ. ત્યારે કહ્યું કે ઓલાને ભગવાને આપ્યું છે અને આવું ટાણું આવે ને વાપરે નહીં ને તો એ ઠીકરા પાણકા નથી, બીજું શું કહેવાય વાલા. ભગવાને માનવીને આપ્યું છે, એક સમય આપે છે. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. એક સમય જ આવે. વીજળીના સમકારે મોતીડા પરોવો પાનવાય. વીજળીનો સમકારો જીવનમાં એક વાર થાય, એ સમયમાં જો મોતીડું જેણે જેણે પરવી લીધું, નહીં તો અચાનક થાય અંધારા વાલા. નગર પાછળ અંધારું છે વાલા. એટલે સમય આપ્યો હોય ને ત્યાં તમને સદવિચાર આવે એટલે અમલમાં મૂકી દેજો, એમાં વાર ન લગાડજો. કારણ કે સારો વિચાર બહુ ઝાઝી વાર ખોટી ન થાય અને ખોટો વિચાર લાંબે ટાઈમ હાલે. એટલે સદવિચાર બેકી વિલંબર કરીએ સાગર સુધી સુમંગલ જબહી રામ હોય યુવરાજ. જે દિવસે રામ કાર્ય કરવાનું, સારું કર્મ કરવાનું વિચાર આવે ને તો તુરત એને અમલમાં મૂકી દો. વાર લગાડશો ને તો વિચાર બદલી જાય. એટલા માટે કહ્યું સમયે માનવીય કાર્ય કરી લેવું જોઈએ. તો સાસુ ને વહુનો સંબંધની વાત આવી ત્યારે કહું આપણા દેશની મોટી કરુણા એ છે મારા માતા અને પિતા. જે ઘરમાં વર્ધનઈ એ ઘર બગડી જાય, મેર ગયો માળા તણો અને પારા બધા વિખરાય. મારે ગઈ સાલ કથા હતી ઝાંઝમેર ગામની અંદર નાગણેશ માતાજીનું મંદિર અને શક્તિસિંહ ગોહિલ વિરોધ પક્ષના નેતા ભાવનગર, અને એને આયોજન કરેલું એની કુળદેવી દેવી ભાગવત. ત્યારે વલ્કુ બાપુ ચલાળાથી પણ પધારેલા સંતો બધા સૌરાષ્ટ્રના હતા. એમાં એક સંતે બહુ સારી વાત કરી અને કહ્યું કે એક માણસ હતો ને એ દવાખાને ગયો અને એની સાથે એક ભાઈ હતા અને ડોક્ટર સાહેબની પાસે આવીને કહ્યું કે આ ભાઈને તકલીફ છે. ડોક્ટર સાહેબે કહ્યું શું તકલીફ છે? તો કે એના હાથમાં તકલીફ છે. એટલે ડોક્ટર સાહેબે આમાં હાથ લીધો કે આના હાથમાં તો આમ બીજી તો કઈ તકલીફ નથી. તો કે નહીં સાહેબ એનો હાથ વળતો નથી. એટલે ડોક્ટર સાહેબે આમ હાથ લાવ્યો કે આ ભાઈનો હાથે વળે તો છે, કે એમ તો વળે છે પણ આનો હાથ કોઈ દી ખિસ્સા બાજુ નથી વળતો. આ તકલીફ, આનું કઈ દવા કરી? કહ્યું આ દવા તો બહુ અઘરી છે. કહેવાય એક ભાઈ હતો ને ઘરે બેઠો તો એમાં પાદર સુધી ગયો ને ઘરે આવ્યો ત્યાં પરસે વળી ગયો. એની પત્ની દોડતી પાણી ભરી આવી, જળપાન કરાવીને કહ્યું કે થયું શું? થોડી વાર પહેલા જ તમે ગયા હતા ને આટલી બધી તબિયત નરમ થઈ ગઈ, શું કોઈ માઠા સમાચાર આવ્યા? તો કે ભાઈ એવું કઈ નથી. તો કે તમારું શું સમાજમાં કોઈ અપમાન કર્યું? તો કે એવું પણ નથી. તો આટલી બધી તબિયત કેમ ખરાબ થઈ? તો કે આપણા ગામની અંદર કથા બેઠી છે ને, ત્યાં એક ભાઈએ 1 લાખનું દાન કર્યું. લે હવે બીજાએ દાન કર્યું છે, આની તબિયતમાં ફેરફાર દેતા ભાઈઓ દાતાર કો તાતા મુખ મળી. હવે બીજો દાન કરે છે, આની તબિયતમાં ફેરફાર થઈ જતા હોય. હવે એની પાસે કેમ આશા રાખી? એટલે ધર્મ કરે ધન ના ઘટે ને ઘટે ને સરિતા ની. ધર્મ કરે ને કોઈ ધન ઘટે એ ન બને વાલા. હા, મારું તમારું પગ કદાચ. એટલા માટે 2 માર્ગ બતાવ્યા કે પાપ કરતો પાછો વળી જા ને ધર્મ કરવા જા. 2 જ માર્ગ જીવનના, બાકી તારે પોહાય એમ ન જાવા. 2 જીવનના માર્ગ છે વાલા.
અને ભગવાન શિવની આ ત્રિગુણાત્મક માયા છે. ત્રણ જ વસ્તુ છે, આમાં ચોથી વસ્તુ ક્યાંય આવતી નથી. ત્રણ દેવ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ગુણ પણ ત્રણ, સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ. અધિષ્ઠાતાના દેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. અનાજ ત્રણ જ પ્રકારના, ચોથું અનાજ નથી. સિંગ, સળિયો અને પોપટો. સિંગમાં થાય, કા સળીમાં થાય, કા પોપટામાં થાય. વાજિંત્ર ત્રણ પ્રકારના, વા, ઘા અને ઘર. હવાથી બોલે, ઘા કરવાથી અને ઘર્ષણ કરવાથી. હથિયારો પણ ત્રણ પ્રકારના, આર, ધાર અને ધબાકો. અણી વાળું, ધાર વાળું અને એમાં ધબાકો થાય, એમાં અણુશસ્ત્રો પણ આવી જાય. કર્મ ત્રણ પ્રકારના, સંચિત કર્મ, ક્રિયમાણ અને પ્રારબ્ધ. સંચિત પૂર્વમાં જે કઈ ગતમ પાપમ, ગતમ દુઃખમ, ગતમ દારિદ્ર્યમ છ, ગત જન્મમાં કરેલા સત્કર્મ, જેના કારણે આજ મને તમને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો. અને એ મનુષ્ય અવતારમાં આજે જે કઈ તમે સત્કર્મ કર્યું છે એ પણ તમારી કઈ કર્મ તમારા સારા છે વાલા, તો જ આ જગ્યા ઉપર આપણે બેઠા હોઈએ, નહીતર આ જગ્યા ઉપર ન હોઈએ. સંચિત કર્મ પૂર્વમાં જમા કરાવેલું ફળ પ્રાપ્ત પ્રારબ્ધના રૂપમાં આજ મને તમને મળ્યું છે વાલા. અને એ પ્રારબ્ધમાં એટલા માટે કહી દઉં, લઈ લે લાવ, જીવ તને જોતા નહીં. આ અવસર પાછો ફરીવાર ન આવે. 84 લાખ યોનિમાં જીવ અનેક વાર ભટકતો અનેક જન્મના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે આ મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય છે વાલા. આ અવતાર ફરીવાર પ્રાપ્ત ન થાય. માટે હે જીવ, હવે તું જાગી જા. એટલા માટે ભોજા બાપાએ પોતાના પદમાં જીવને જગાડ્યો છે વાલા. એ જાગ્યો જીવ ઘણા દિવસ સૂતો. જાગ જીવ ઘણા દિવસ સૂતો. આસમો સે જાગવાનો ઊંઘવાનો તો. આસમો છે જાગવાનો ઊંઘવાનો તો. ચોરે સૌને બેસી તું તો ભાંગે બીડી પીતો. ચોરે સૌને બેસી તું તો ભાંગ બીડી પીતો. ઓજા ભગત એમ કે છે મેલી દે ભજે તો. પૂજા ભગત એમ કે છે તું મેલી દે ભજે તો. આ તો વાલા બધાય ભજેતા છે વાલા. સત્ય વસ્તુ શું ઉમા કહું મેં અનુભવ અપના. અને સત હરિ ભજન અને જગત સબ સપના. સત્ય હરિનું ભજન છે વાલા. આ ઘડીએ આ અવસરે ભગવાનના ગુણ ગાવા મળે ને તો બેડો પાર થઈ જાય વાલા. અને એક સમય જ હોય, સમયમાં કાર્ય કરી લેવાય. કડી પલકી ખબર નહીં કરે કાલ કી બાત. જીવ ઉપર તો જમણા ફરે અને તિતર માથે બાજ. આ જીવ ઉપર છે ને વાલા જમણા ફરે છે. એટલા માટે શંકર ભગવાને પણ ભવાનીને કહ્યું, હે ભવાની, સત્ય વસ્તુ હરિભજન. સપનાના રૂપમાં સંસાર છે. ઓલું સપનું એવું છે, રાતે આપણે સુતા હોઈએ, આપને સપના આવે, આપણા લગ્ન થયા, આપને ઘરે સંતાનો થયા, એને આપણે ભણાવ્યા ગણાવ્યા, સારી નોકરી અપાવી, સારા સ્થાન ઉપર ગયા, એમના પાછા લગ્ન કર્યા, એમને ઘેર સંતાનો થયા. આવું સપનું આપણે રાત્રે આવે, આંખ ખુલે તો 1 સેકન્ડ જ થઈ હોય. આ સપનું એવું છે, હાલતું ચાલતું આપણે સંતાનો ભણાવી ગણાવી, સારી નોકરી અપાય, એમના લગ્ન થાય, એમને ઘેર સંતાનો થાય, 50-60 વર્ષનો કાળ વ્યતીત થાય અને ત્યાં આંખ બીસાઈ જાય અને આપણું સપનું એ પૂરું થઈ જાય. આ સપનાને વચ્ચે એટલે કે ઉમા કહું મેં અનુભવ અપના. શ્રી રામ જય રામ, જય જય રામ. ઉમા કહું મેં અનુભવ અપના. શ્રી રામ જય રામ, જય જય રામ. સત હરિ ભજન જગત સબ સપના. શ્રી રામ જય રામ, જય જય રામ. ઉમા કહું મેં અનુભવ અપના. શ્રી રામ જય રામ, જય જય રામ.
શંકર ભગવાન કહે, "હે ભવાની, સત્ય વસ્તુ હરિભજન છે. મનુષ્ય અવતારમાં સત્સંગ મળવો એ દુર્લભ છે. એટલા માટે કહ્યું, જ્યારે કર્મરૂપ દેહ વશ થાય ત્યારે શિવલોકમાં વાસ થાય છે. જેમણે સંસારનો સર્વસાર વશ કર્યો તેમને વશ કરનાર બીજું કોઈ નથી. સ એટલે નિત્ય, સુખી એટલે પુરુષ, વ એટલે શક્તિ. એ ત્રણેયનું મિલન એટલે શિવ. માટે દરેક પોતાના આત્માને શિવરૂપ માની અવશ્ય શિવનું પૂજન કરવું. શિવનો મહિમા એ અપાર છે અને એને વર્ણવા કોણ સમર્થ હોઈ શકે? પૂજન માટે વપરાતા શિવલિંગના 5 પ્રકારો: સ્વયંભૂલિંગ, બિંદુલિંગ, સ્થાપિત લિંગ, સરલિંગ અને ગુરુલિંગ. ઋષિઓના તપથી પ્રસન્ન થઈ સમીપ રહેવા માટે સદાશિવ પૃથ્વીની અંદર રહ્યા છે. જેમાં વૃક્ષનો અંકુર પૃથ્વીમાંથી આપોઆપ જે બહાર નીકળે છે તેમ સદાશિવ લિંગ સ્વરૂપે આપોઆપ પ્રગટ થાય છે. તેને સ્વયંભૂ લિંગ કહેવામાં આવે છે. પોતાના હાથે લખેલો યંત્ર અગર હર કોઈ વસ્તુમાં શિવનું આહવાન કરી પૂજન કરવામાં આવે જેને બિંદુ લિંગ કહેવામાં આવે. જે ભાવનામાં બ્રાહ્મણોએ, રાજાએ, અગર ધનવાનોએ કારીગર પાસે તૈયાર કરાવ્યું હોય, જે લિંગની મંત્રથી પ્રતિષ્ઠા કરવામાં આવે એને સ્થાપિત લિંગ કહેવામાં આવ્યા છે. આવું ઉત્તમ બાણ લિંગ રાજાઓને રાજ અપાવનારું થયું છે. શરીરના અંગો જેવા કે નાભી, નાકનું ટેરવું, શિખા, હૃદય વગેરેમાં આધ્યાત્મિક એટલે આત્મા સંબંધી લિંગની કલ્પના કરવામાં આવે તેને સરલિંગ કહેવામાં આવે. શુદ્ધ કહે છે વિદ્વાનો, નમસ્કાર અને પ્રદક્ષિણા શિવને ઘણા જ પ્રિય છે. શિવને નમસ્કાર અને પ્રદક્ષિણા અવશ્ય કરો, તમારું કલ્યાણ થાય. શિવ ભક્તિ દ્રઢ થાય. શૌનક મુનિ બોલ્યા, "હે સુત, હવે શિવ એને નૈવેદ્ય ગ્રહણ કરવા અંગેનો નિર્ણય અમને સંભળાવો. અમે સાંભળ્યું છે કે શિવ નૈવેદ્ય ગ્રહણ કરવું ન જોઈએ." સુતજી બોલ્યા, "હે મુનિઓ, તમને ધન્ય છે. મેં ભગવાન વ્યાસ પાસેથી સાંભળ્યું છે. એ કથા હું તમને કહું. દ્રઢ નિશ્ચયવાળા શિવ ભક્તે શિવ નૈવેદ્ય ન લેવાય તેવી ભાવનાઓનો ત્યાગ કરી દેવાનો. શિવ નૈવેદ્ય દર્શનથી સર્વ પાપને હરે છે અને ખાધું હોય તો પણ પુણ્ય મળે છે એમ શાસ્ત્રો કહે છે. જે જ્યોતિર્લિંગો કહેવાય છે તેમનું નૈવેદ્ય ખાવું સંદ્રાયણ વ્રત બરાબર કહેવાય છે. પણ જો કોઈ સ્થળે નૈવેદ્યનો અધિકાર સંડનો હોય એટલે કે સાધનો હોય તો તે નૈવેદ્યને ગ્રહણ કરવું નહીં. શિવલિંગ ઉપર જે દ્રવ્ય સળાવ્યું હોય એ ગ્રહણ કરાતું નથી, પરંતુ શિવલિંગને નવડાવવાના જળનું આચમન કરાય છે. કારણ કે શિવલિંગની શિલાનો સ્પર્શ થતા તે પવિત્ર બની જાય છે. આમ તો ધરતીની રજ અપવિત્ર ગણાય, પણ સાધુ સંતો અને બ્રાહ્મણના શરણનો સ્પર્શ થતા આ ધરતીની રજ પવિત્ર માનવામાં આવે છે. સ્મશાનની ભસ્મ અપવિત્ર ગણાય, પણ મહાદેવના શરીરે લેપન કરવામાં આવ્યા પછી જેને પવિત્ર ગણવામાં આવી છે. બિલ્વની ઉત્પત્તિની કથા આવી. એક સમય દેવી ગિરિજાના વિશાળ કપાળમાં પ્રસ્વેદનું બિંદુ આવ્યું. દેવીએ લુસી ભૂમિ ઉપર નાખ્યું. તેમાંથી મહાન વૃક્ષ ઉત્પન્ન થયા અને એકવાર ફરતા ફરતા દેવી આ વૃક્ષ જોયું. સખી જયાને કહ્યું, "આ વૃક્ષ જોઈ મને હર્ષ ઉપજે છે." આ જગ્યાએ કહ્યું, "દેવી, આ વૃક્ષ આપના પ્રસ્વેદ બિંદુમાં ઉગ્યું છે." દેવી તેનું નામ બિલ્વ પાડ્યું છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆદરમ ત્રિપાપસહારમ. એક બિલવાર શિવાર. શિવના મસ્તક ઉપર એક બિલીપત્ર 3 દળ વાળું ચડાવવામાં આવે. અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળે. 3 જન્મના કદાચ પાપ હોય તો પણ દૂર થઈ જાય. શિવનો મહિમા અપાર છે અને વારંવાર કહું, શિવ એ મૂળ છે. વાલા, આજે આપણે મૂળમાં પાણી ન રેડીએ તો વાલા એ ઝાડ છે ને એક સમય સુકાઈ જાય. કહેવાય છે કે ડોશીમાં હતા ને એને બગીચો બહુ વાલો. ડોશીમાં બીમાર પડ્યા. માજી એમના સંતાનો પાસે આવ્યા. સંતાનો કહે છે, "અરે માં, તમે શા માટે રડો છો?" ત્યારે કહ્યું, "મારો બગીચો છે એને હવે કોણ હાચવશે?" ત્યારે દીકરાઓએ કહ્યું, "અરે માં, અમે એને પાણી પાછું અમે ખ્યાલ રાખશું." માં બીમાર પડ્યા. દીકરો દરરોજ પાણી પાવા માટે બગીચામાં જાય. 8 દિવસ ગયા. માજી સાજા થયા. બગીચામાં આવે તો આખો બગીચો સુકાઈ ગયો. માજી રડવા લાગ્યા. સંતાનોએ આવી કહ્યું, "અરે માં, કેમ રડો?" કહ્યું, "મેં તને કહ્યું નહોતું તું બગીચામાં પાણી પાજે." "અરે માં,
હું દરરોજ પાણી પાતો હતો. અરે તું પાણી પાતો તો કઈ રીતે પાણી પાતો? કે આ બધા ઝાડ સુકાયા. કહ્યું માં મને ડાળી દેખાતી હતી ને એટલે હું ડાળી માથે પાણી છાંટતો હતો. આ ફૂલ દેખાય ફૂલ માથે પાણી છાંટું, પાન દેખાય તો પાન માથે. કહ્યું અરે આના મૂળમાં પાણી રેડાવવું જોઈએ, પણ કયું મૂળ દેખાતું તો નથી, મૂળ દેખાતું નથી છતાં મૂળ છે. અરીને આપણે જોયા નથી. આનંદ એ પરમાત્માનું સ્વરૂપ. એકમાં અનેક દેખાય, ત્યાં પરમાત્મા નથી પણ અનેક છે, અને એમાં એક રૂપ સર્જાય ત્યાં પરમાત્મા રહેલો છે. અનેક હોય અને એમાં એક રૂપ સર્જાઈ જાય ત્યાં હરિ હોય. હરિ વ્યાપક સર્વત્ર સમાન. બિલ્વના પાંદાવતી ભગવાન સદાશિવ એનું પૂજન કરાય. બિલીપત્ર મસ્તકે ધરનારને યમનો ભય ન રહે. બિલ્વ વૃક્ષના મૂળમાં શિવ પાર્વતી વાસ કરે. એના તળમાં દેવી દાક્ષાયણી, શાખાઓમાં મહેશ્વરી, પત્રમાં પાર્વતી, થળમાં દેવી દાક્ષાયણી, ફળમાં કાત્યાની, શાલમાં ગૌરી, પુષ્પમાં ઉમાદેવી, અને એના કાંટાઓમાં 9 કરોડ શક્તિઓનો વાસ રહેલો છે. આવો બિલ્વનો મહિમા છે. સજ્જનો, બિલ્વપત્રને ત્રિદલ કહ્યું. શિવ લિંગ પર બિલીપત્ર ચડાવતી વખતે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિયાદનમ ત્રિજન્મ પાપ છહારમ એક બિલ્વાર શિવાર. પૂજનમાં વપરાતા બિલીપત્ર ઉપરાંત બિલીનું ફળ ઔષધિમાં પણ જેને ઉત્તમ કહ્યું. વળી બિલીનું ફળ યજ્ઞની અંદર પણ હોમવામાં આવે છે. તો એ બ્રાહ્મણો જેવો શિવ એની પૂજા કરે એમને ધન્ય છે. જેના મુખમાંથી નિત્ય શિવ સ્મરણ થાય એને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય. જેના લલાટમાં ભસ્મ નથી, અગર રુદ્રાક્ષની માળા નથી, રુદ્રાક્ષ નથી, જેના મુખમાં શિવ સ્મરણ નથી, આવા અધમ મનુષ્યનો ત્યાગ કરવો. રુદ્રાક્ષ સરસ્વતી સમાન છે. ત્રણેયનો સમાગમ સર્વ પાપનો નાશ કરે છે. એ બ્રાહ્મણો ત્રણેયનો પૂર્વ મહિમા સંપૂર્ણ કહેવા કોઈ શક્તિમાન નથી. જે પાપો બીજી કોઈ રીતે નાશ પામતા નથી, શિવ નામથી પાપ નાશ થાય. આપણે કથા સાંભળી છે રામચરિત માનસમાં કે નારદજી હતા ને વિશ્વ મોહિનીની માયામાં ફસાયા હતા. પછી નારદજી તો ક્રોધે ભરાયા. વિશ્વ મોહિની ભગવાન વિષ્ણુ પોતે પરિણામ ન પરણવા દીધા. પછી ભગવાન નારદજી ક્રોધે ભરાયા અને વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો કે તમે મને નારીના વિયોગમાં દુખી કર્યો છે તો તમે પણ એ જ દુઃખ થશે. તમે પણ રામા અવતારમાં મનુષ્ય અવતાર લેવો પડશે અને એ દિવસે વાંદરા સિવાય તમને કોઈ સહાય નહીં. આવું બહુ બોલ્યા. એટલે હવે ઓલા લક્ષ્મીજી હતા એને કહ્યું ભગવાનને કે ભગવાન આ તમારા ભગતને હવે તો ઊભો રાખો. બહુ તમને કહ્યું. જ્યારે ભગવાને કહ્યું આ મારા ગુણ ગાવા વાળો છે, કાલ મારા ગુણ ગાતો તો ઈ જ આજ અવગુણ ઉપાડ્યા. કારણ હાથી તરા ઓદા પરે ખર સદા તૈયાર છે, તું હસતો ન રોતો ભાઈ, આ તો સ્વાર્થનો સંસાર છે. આ હાથીની અંબાડીએ સમાજ તમને બેહારે અને પાછો નાચી ઉતારી અને ગધેડા ઉપર બેહારે. આપણે યાદ કરો અમરેલીમાં મૂળદાસ મહાત્મા થયા. એને વાલા અમરેલીમાં મૂળદાસ મહાત્મા એમ કહેવાય કે અમરેલીમાં મૂળદાસ મહાત્મા કુવાના કાંઠે એમ કહેવાય ઝૂંપડી બાંધી હરિભજન કરે છે. અને એ વખતે આપણે સંતોની જેની આજ પૂજા કરીએ ને એને મેન તમે દુઃખ બહુ દીધા છે વાલા. આપણો સમાજ છે વાલા. એને આજ ભલે હું તમે પૂજા કરી. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, શ્રી કૃષ્ણને ભીલને બાણે અમે વનમાં અણાવ્યા છે. સીતા જેવી સાધ્વી સ્ત્રી જેના જીવનમાં 14 વર્ષ સુધી વનમાં રહી. વનવાસ રામને હતો, જાનકીને નહોતો, પણ જાનકી જે પતિના ડગલે ને પગલે આલ્યા છે. અને વારંવાર કથામાં કહું કે બહેનોએ શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે કે પોતાનો પતિ દરિદ્ર હોય, પોતાનો પતિ રોગી હોય કે દુષ્ટ પણ હોય, પણ છતાંય નારીઓએ પોતાના પતિની સેવા કદી ન છોડવી વાલા. પતિ એ જ પરમેશ્વર છે વાલા. એને ક્યાંય ભટકવાની જરૂર નથી. પતિ એ પરમેશ્વર સ્વરૂપ છે વાલા.
એટલા માટે કહ્યું સ્ત્રીએ પતિના પગલે પગલે ચાલવું. કેવા એક ઠેકાણે લગ્ન હતા અને લગ્નમાં આપણે બધાને ખબર હોય કે 7 પ્રતિજ્ઞાઓ ગોરદાદા લેવરાવે લગ્ન મંડપમાં. એમાં એક બેનને હાથમાં જળ લેવરાવીને કહ્યું કે જળ લ્યો અને બોલો, પ્રતિજ્ઞામાં લ્યો કે તમારા પતિના પગલે પગલે તમે ચાલશો. તો એ બેન કે દાદા હું પગલે પગલે કઈ રીતે હાલીશ, મારા પતિ તો વાયરમેન છે, એ તો થાંભલે સડે છે, મારે થાંભલે સડે. પણ પતિની સેવા એ સ્ત્રી માટે મહાન સેવા. સાસ સસુર ગુરુ સેવા કરે. શ્રી રામ જય રામ જય જય રામ. સાસ સસુર ગુરુ સેવા કરે. સાસ સસુર ગુરુ સેવા કરે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સાસ સસુર ગુરુ સેવા કરે. શ્રી રામ જય રામ જય જય રામ. તો અમરેલીના મૂળદાસ મહાત્મા જ્યારે એમ કહેવાય અમરેલીની બજારમાં નીકળે, એ અમરેલીનો સમાજ બાળકોના ઘા કરતો તો બાપજી આશીર્વાદ દો. પણ એનો એ સમાજ એક દિવસ એમ કહેવાય છે એક સ્ત્રી હતી વહેલી સવારે કુવામાં જ્યારે આત્મહત્યા કરવા માટે આવે છે. ટૂંકની અંદર આપને કહી રહ્યો છું. અને એ વખતે સંત મૂળદાસ એને અટકાવી છે, દીકરી આ તું શું કરે છે? આ બાપુ મારા જીવનમાં પાપે પ્રવેશ કર્યો છે અને હું મારો પ્રાણ ન રાખી શકું. સંતે કહ્યું એનું નામ આપી દે. બાપુ નામ આપું તો જીવી શકું પણ નામ ન આપી શકું. ત્યારે મૂળદાસ મહાત્માએ દીકરીને કીધું તું બેટા જા અમરેલીની બજારમાં જઈ અને આ મૂળદાસનું નામ આપી દેવાના. અને એ દીકરીએ જઈ અમરેલીમાં એમ કહ્યું મારા જીવનમાં પાપ છે ને એ મૂળદાસ મહાત્માનું છે. ત્યારે જે અમરેલીનો સમાજ બાળકોનો ઘા કરતો હતો કે અમારા દીકરાને હાથ મૂકો આશીર્વાદ આપો, એનો ઈ સમાજ મૂળદાસને અવળે ગધેડે બિહારી ખાડાના હાર પહેરાવી અમરેલીની બજારમાં મૂળદાસને ફેરવાતા વાલા આ સમાજ છે. સીતાને ગોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, શ્રી કૃષ્ણને ભીલને બાણે અમે વનમાં અણાવ્યા છે. કવિ એમ કહે છે આ પાપ પુરાણ છે, લખતા તો અમારી કલમે હવે ધ્રુજે છે વાલા. ટૂંકની અંદર મૂળદાસ મહાત્મા અમરેલીથી એમ કહેવાય છે દ્વારકા જાય, વચ્ચે જામનગર આવે. જામનગરના મહારાજ જેના સેવક હતા એને સમાચાર મળ્યા એટલે એને કંઠી કાઢી નાખી, નવા ગુરુ ધારણ કરે છે. અને એમાં મૂળદાસ મહાત્માએ અવાજ કર્યો, હે જામનગર નરેશ, અવાજ આવ્યો કે નવા ગુરુ ધારણ કરે. મૂળદાસ મહાત્માએ કહ્યું બહાર આવો. આ બિલાડી ના બચ્ચા એની મા વગરના ભૂખે ટળવળે છે. અને ત્યારે મૂળદાસ મહાત્મા એમણે આ વખતે બહાર આવ્યા છે, પોતાના હાથમાં અંજલિમાં જળ લઈ અને એમણે બિલાડીને બેઠી કરી, એના બચ્ચાને પેટી ભેળ્યા. ત્યારે જામનગર નરેશે કંઠી પાછી નવા ગુરુની તોડી અને કહ્યું મૂળદાસ બાપુ મને કંઠી બાંધી દો, મારી ભૂલ થઈ, હું તમને ન ઓળખ્યો. ત્યારે મૂળદાસ બાપુએ કહ્યું મંત્ર ને માળા એક વાર મળે છે એને વારે વારે બદલ્યા ન કરાવવાના. હવે તું સમય વયો ગયો, વીજળીના ચમકારે મોતીડા પરોવ પાન ભાવ, એ સમય વયો ગયો. તો મહાદેવ શિવ નામ ભસ્મ ને રુદ્રાક્ષનો મહિમા એ અપાર છે વાલા. મહાદેવ એના રુદ્રાક્ષની માળા અવશ્ય ધારણ કરવી, શિવનું નામ અવશ્ય સ્મરણ કરવું અને ભસ્મ કપાળમાં જો ધારણ કર્યું હોય તો યમદૂતો પણ ત્યાં આવતા નથી.
બોલો જીવન મુક્તેશ્વર મહાદેવ. જય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બહુ નમી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધરાથી ચરણે શીશ ધરાથી દુઃખ નખ્યા તોડી નારાયણ નરવ્રાત દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ પામર પતિત ઉદ્ધારા પામર પતિત ઉદ્ધારા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી લીલા કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ શરણે કોટી ગયા કાશી પુરુષોત્તમા પ્રગટનું દે દર્શન કરશે પ્રભુ દે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી ઓમ જય સદગુરુ સ્વામી કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવામિ સહિતં નમામિ પવં ભવામિ સહિતં નમામિ પવં ભવામિ સહિતં નમામિ. બોલો શ્રી જીવન મુક્તેશ્વર મહાદેવની શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય.